કરવી પડે ત્યારે થવાય, તરત થવાતું નથી. એટલે કીધું છે ભગવાનના મત અનુસાર, પરંતુ જો તે મનુષ્યોની ભાવના જેવી વર્તમાનમાં હોય તેવી જ ભવિષ્યમાં પણ ચાલુ રહે તો તેને ભગવત પ્રાપ્તિથી વંચિત રહી જવાને કારણે નષ્ટ થયેલા જ સમજવા જોઈએ. ભગવત પ્રાપ્તિ આપણો છેલ્લો ઉદ્દેશ્ય તો એ જ છે ને, બીજો કોઈ નથી. ખરેખર માણસ જે નાનેથી સંસ્કારો લઈને આવ્યો છે ને એને બધામાં ઉત્તમમાં ઉત્તમ હોય ને તો ભગવત પ્રાપ્તિ, એથી વધારે કઈ હોતું નથી. આપણે તપ કરવા બેસીએ ને આપણે થોડોક એવું કહીએ છીએ કે મને 20 લાખ દે, 50 લાખ દે, 20 કરોડ દે, 100 કરોડ દે, 200 કરોડ દે. એટલે તો અબજોપતિ સુખી ના હોય. જીવવા માટે નાણું જરૂરી છે, પણ નાણા માટે જીવવું જરૂરી નથી. આ મહત્વનું છે. પણ આજે કળિયુગમાં થઈ ગયું કેવું કે બૈરી મારી ગુરુ, પૈસો મારો પરમેશ્વર, છોકરા સૈયા શાલિગ્રામ, તો સેવા કોની કરું? એટલે 3માં જ અટવાયેલો રહીએ. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ. હા, એટલે માં તું મા બાપ નહીં મૂકી દે. બૈરી આવે એટલે બૈરી મારી ગુરુ, છોકરા સૈયા શાલિગ્રામ, બસ હું એને ભણાવું, મોટા કરું, અને પછી એ મોટા થઈને લાત મારે. કારણ કે રૂપિયા નાખીને જેને જેને ભણાવ્યા છે, સંસ્કારો દીધા નથી, રૂપિયા દીધા છે, એ ક્યારેય મા બાપને સાચવતા નથી. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત હું સાંભળતો હતો ત્યારે એક પત્રકારે એને પ્રશ્ન પૂછ્યો હતો કે આ ઘરડા ઘર કેદી બંધ થાય? બહુ ઓછું બોલતા પ્રમુખ સ્વામી, પણ સરસ બોલ્યા હતા. ભલે સ્વામિનારાયણના સાધુ હતા, આપણે એનો વિરોધી નથી, પણ બહુ સરસ શબ્દ બોલ્યા હતા. આમ મગજમાં ઉતરી ગયો હતો કે ઘોડિયા ઘર બંધ કરો ને તો ઘરડા ઘર બંધ થાય. ઘોડિયા ઘર એટલે પતિ પત્ની બે નોકરી કરતા હોય, પણ છોકરાને મળે ક્યાં? પેલા છોકરા હાંસવા વાળા ઘોડિયા ઘર, એને ઘોડિયા ઘર કે એમાં હાંસવા મૂકી દે, રૂપિયા આલ દે કે તમે હાંસવજો. હવે એ જે પૈસા દઈને છોકરું મોટું કરે એ સંસ્કાર આપી શકે નહીં. તો એ છોકરું મોટું થાય ને એટલે સમજી જાય કે રૂપિયા દઈને મને રાખ્યું હતું, તો હવે રૂપિયા દઈને મા બાપ ને રાખો. એટલે ઘરડા ઘરમાં રૂપિયા ભર દે, લો હાંસવો. હંમેશા યાદ રાખવાનું, સુકામાં સુવાળી, ભીનામાં સૂતી, પોતેમાં હેતવાળી, દયાળી જ માથું. આ જયારે શબ્દ આવે ને ત્યારે બાળકને ખબર પડે કે હું નાનો હતો, વેચેકનો હતો, તેથી મારી માએ મારું જતન ન કર્યું હોત તો હું અવળો થયો ના હોત. હું એક જગ્યાએ પેલા ભાડે રહેતો ને, તે લાઈનમાં એક બાપ દીકરો બોલતા હતા, એને 20-25 જણા સમજાવતા હતા છોકરાને. છોકરાનો 90,000 પગાર હતો, બાપાને 2,000 રૂપિયા દેતો નહોતો. ડોહા કામ કરી ન શકતા, સાયકલ લઈને જાય ને થોડા જદી મજૂરી થાય તો ભલે, અને પતિ પત્નીનું જીવન હાંકવાનું. એક પૈસો ના આપે તો બધા સમજાવતા હતા. તો એમાં હું આવ્યો બહારથી ગાડી ઉભી રાખી, કારણ કંઈક સમજાવો નહીં કે. હવે મેં જોઈ લીધું કે 20-25 જણા સમજાવી રહ્યા છતાં એ સમજતો નથી. એ માણસ MBA થયેલો હતો, એ તો જ 90,000 પગાર હોય એ સમયમાં. MBA થયેલો હતો, મોટી કંપનીમાં મેનેજર હતો, અને છતાં 1 રૂપિયો મા બાપને આપતો નહોતો. એટલે મને કે આને સમજાવો ને. મેં એને કીધું ગધેડામાં હું માથાકૂટ કરવાની હોય યાર, તમે બધા મંદી પીડા. હવે એ ભણેલો માણસ, અને મેં બધાની વસારે ગધેડો કહ્યો એટલે એનો ચોટલી ખીચો થઈ ગઈ. મને કે મને શેનો ગધેડો કયો છો? એટલે હું કઈ બોલ્યો નહીં. હું કહું તને સમજાવવાની શું જરૂર છે? તારા બાપાની મિલકત વેચીને તને MBA કરાવ્યું, ત્યારે આજ તાર બાપાની પરિસ્થિતિ આવી કે એનું પોતાનું કારખાનું હતું, એને વેચી નાખ્યું, અત્યારે એ કોકને ત્યાં મજૂરી કરે છે, ત્યારે પેટ ભરાય છે. જો એ તે દિવસે એને ન વેચ્યું હોત ને 10મું ભણતો તેથી કીધું હોત કે કામે લાગી જા, હેલ્પર થાક ગમે થા, તો તું MBA થયો હોત. એને મહેનત કરી છે, મજૂરી કરી છે, તને એટલે સુધી લાયા છે, ત્યારે તું એમ અત્યારે એમ કેશો ને કે 1 પૈસો ના આપું. તો ઓલા 25 જણા જોઈ રહ્યા. મને કે તમે તો જબરું કીધું કે હું તો એ ભણેલો નથી, આ તો ડિગ્રી લઈ જાય ને એમાં સંસ્કાર નથી. પછી 5,000 દેવા તૈયાર થયો. એ કે સારું, મહિને 5,000 દે. ઓલા બધા મને કે તમે શિખામણ ન દીધી ને આવું કેમ કીધું? હું જે વાંકા હોય ને એને સીધા કરવા હોય તો ગરમ કરવા પડે. લોઢું વાંકું હોય ને એને સીધું કરવું હોય
મારે કે એને દુશ્મનાવટ હતી, તોય મેં એને કેમ ગધેડો કીધો? કારણ કે ખબર હતી કે આટલા બધા સમજાવે છતાં નથી સમજતો. સમજાવ્યા સમજેની જનાવરની જાત. આખો ભગત કે હું કરી આ નથી અમારી નહીં. હંમેશા એને ટેડી ભાષા બોલો તો સીધો આવે. અને એટલા માણસની વસારે જયારે ઇન્સર્ટ થયો ને ત્યારે એને ખબર પડી કે હું આમનામ MBA થયો નથી, મારા બાપ અને મારી માનું તપ છે ત્યારે હું 90,000 નો પગારદાર થયો. આવું કોઈને સમજાવનાર નહોતું. આ પહેલી સમજણ છે. આજના સ્કૂલોમાં આવું શિક્ષણ વયું ગયું એટલે આજે બાળકો આવા થાય. પહેલા તો એને જીવન કેમ જીવવું, એ ભલે હારામાં હારો મેનેજર થઈ ગયો હોય છે પણ હારામાં હારો દીકરો ના બની શકે. આ બહુ મહત્વનું છે. એટલે કીધું છે લાઈફ ઓરિએન્ટલ એજ્યુકેશન. જીવન કેમ જીવવું એનું શિક્ષણ જરૂરી છે. આજે માણસ શું કરે છે, જીવિકા કેમ લાવવી એનું શિક્ષણ છે. જીવિકા એટલે નોકરી કમાણી કેમ લાવવી એનું શિક્ષણ છે, પણ જીવન કેમ જીવવું, હારો દીકરો બને, હારો પતિ બને, હારો ભાઈ બને, હારો પુત્ર બને, આ બહુ મહત્વનું છે. હારો પિતા બને. અને એટલે જ ભગવાન અહીંયા કહે છે કે એ મારા પ્રમાણે, મારા મત પ્રમાણે ચાલતો નથી તો એ મરેલો જ છે. જીવતો હોવા છતાં ભગવત પ્રાપ્તિથી વંચિત રહી જવાને કારણે નષ્ટ થયેલા જ સમજવા જોઈએ. આ કારણે ભગવાને એવા મનુષ્યને માટે નષ્ટાન વિધિ પદનો પ્રયોગ કર્યો છે. ભગવાનના મતનું અનુસરણ ન કરવા વાળો મનુષ્ય સઘળા કર્મો રાગ અથવા દ્વેષ પૂર્વક કરે છે. સઘળા કર્મો રાગ અથવા તો દ્વેષ. આજે આપણે ઘણાની ઈર્ષા હોય ને, દ્વેષ હોય ને, તો આપણે એનું કોઈ દી સારું બોલતા નથી. દ્વેષ પણ આપણને પાપમાં પાડે છે. અને રાગ, વધારે પ્રેમ હોય ને તો પણ આપણે એને છોડી શકતા નથી. અરે આપણે ઘરમાં પણ જો કોઈને વધારે પ્રેમ કરતા હોઈએ ને તો એના વિશે આપણને ખરાબ જ વિચાર આવે. ઘણી વખત માને દીકરો વધારે વાલો હોય અને બહાર ગયો હોય, રોજ 8 વાગે આવતો હોય અને તેથી 10 વાગે આવે ને તો પેલા માને જ ખરાબ વિચાર આવે, મારો દીકરો ક્યાંક ભટકાણો નહીં હોય, એક્સિડન્ટ નહીં થયું હોય, કોઈને ઝઘડો નહીં થયો, સારું નું આવે. નહીતર આપણે હોય ને તો એમ કે, તો બાપો તો એમ જ કે કોઈક ભાઈબંધ મળી ગયો હોય છે, 2 કલાક બેસી ગયા હોય છે, બાપો આવું કે, પણ માં એવું કે નહીં. જે વધારે પ્રેમ કરે ને એ હંમેશા ખરાબ વિચાર એનામાં પહેલો આવે. પણ રાગ બહુ રાખવાથી એ આપણાથી આઘું થાય તો આપણે દુઃખી બહુ થાય. રાગ એટલે પ્રેમ, રાગ એટલે મમત્વ. અને એને પકડી રાખવાથી જયારે હાથમાંથી વયું જાય અથવા જીવનમાંથી વયું જાય ત્યારે આપણને આઘાત બહુ લાગે, દુઃખી બહુ થઈએ. એટલે રાગ અને દ્વેષ આ આપણા બે દુશ્મન છે. બહુ રાગ પણ ન રાખવો અને બહુ દ્વેષ પણ ન રાખવો. દ્વેષને કારણે અર્જુને તૈયારી કરી યુદ્ધની અને બધા સામે આવ્યા હતા, રાગ ઉત્પન્ન થયું. આ તો બધા મારા છે. હવે ખરેખર અર્જુન ફસાણું આમાં. હા, બાપાને કીધું મારે પૈણવું છે. છોકરો એમ કે બાપા મારે પૈણવું છે, એટલે હગાઈ કરી, લગ્ન જોવડાવ્યા, જાન જોડી, હગાવાલા આવ્યા, 200 માણાની જાન લીધી, 2 બસો ભરીને ઉતારે ગયા. અને છોકરાને કે હવે હામૈયું આવે છે, માંડવે જવાનું છે વેવાઈના ગામમાં. અને છોકરો એમ કે હવે મારે પૈણવું નથી. તો બાપાને દશા કેવી થાય? હવે મારે પૈણવું નથી તો પેલા કહી દેવું જોઈએ ને. તો ખરેખર આ મહાભારતના યુદ્ધમાં બધાને ભેગા કર્યા, મેદાન જોયું, આમ આમાં યોદ્ધાઓ થઈ ગયા, આમ અમે લશ્કર આવી ગયો. અને પછી અર્જુન કે હવે મારે નથી લડવું. આ પેલા વરાજા જેવું થયું કે ન થયું? ખરેખર જોવા જાય ને તો એવી સ્થિતિ ભગવાનની થઈ. અને ત્યારે ભગવાને 18 અધ્યાય ભગવદ્ ગીતાના કહ્યા, બેટા તું આ રાગમાં ફસાણો, મોહમાં ફસાણો, આ તો તું નહીં મારે તો પણ મરેલા છે, મરવાના જ છે. અને એટલે કીધું ભગવાનના મતનું અનુસરણ ન કરવા વાળો મનુષ્ય સઘળા કર્મો રાગ અથવા દ્વેષ પૂર્વક કરે છે. રાગ અને દ્વેષ બંને મનુષ્યના મહાન શત્રુઓ છે. આપણે અંદરના શત્રુઓને જાણતા નથી ને બહારના શત્રુઓનું ધ્યાન રાખીએ છીએ. હકીકતમાં છે ને, અંદરના શત્રુ પીઠમાં ખંજર ભોંકે, અંદરના શત્રુ પીઠમાં ખંજર ભોંકે. એટલે તો કે છે ને કે પેલે હોનીની દુકાન ને લોઢાની દુકાન બાજુમાં હતી. ત્યારે પેલું લોઢાનો ટુકડો ઉડી અને હોનીની દુકાનમાં ગયો. એટલે હોનું શિખામણ દે છે. હવે 2 ફટકા પડે તો રાયલું શેનું નાખશો કે? કારણ કે લોઢું
કાપે એટલે અવાજ બહુ થાય, અને હોનાને કાપે તો અવાજ થાય નહીં. એટલે એમ કે છે કે રાયડું શેનું નાખશું, કે આ અમને કાપે તો છે જ, ટીપી નાખે છે, તો અમે બોલીએ કઈ. ત્યારે લોખંડ શું જવાબ આપે હોનાને, કે તને કાપવા વાળા અમારા છે, તને કાપવા વાળા અમારા છે. એટલે હોનાને લોખંડ કાપે, પણ અમને તો અમારા ને અમારા કાપે એ વાંધો છે. આ બહુ મહત્વ સમજવા જેવું છે. એટલે આ પીઠમાં ખંજર ભોંકવા વાળા આપણા હોય ને એ વેદના વધારે કરે. આમાં દુશ્મનને તો ઓળખી શકીએ કે ને, આજે દેશમાં જે અંદર પડેલા દુશ્મનો છે ને એ જ આપણા દેશને ખોખલો કરે છે.